સર્વ અવતારી વાલા વાલા પ્યારા પ્યારા ધર્મલાલ ઘનશ્યામ મહારાજ, સર્વે પરમહંસો, યજમાનશ્રીઓ, સર્વે ભાવિક ભક્તજનો, કેટલુંક મેળવવાથી આપણને મળતું હોય કરતાં પુરુષાર્થથી મેળવવાથી મળે, કેટલુંક જોડાવાથી મળે, કેટલુંક થવાથી પણ મળતું હોય. ત્યારે આપણે ઉપાસનાનો અર્થ આપણા આત્માને પ્રભુના ચરણો સાથે જોડવો, એનું આપણે થઈ જવું. કેવી રીતે? તો કે આપણી ઉપાસના છે એ પ્રેમાનું ઉપાસના છે. અતિ ગાઢ પ્રેમે કરીને મહારાજ સાથે આપણો આત્મા એકત્વ ભાવને પમાડવો એ આપણો ઉપાસનાનો પરંપરાનો માર્ગ છે. શાંકર પરંપરા છે એ જ્ઞાનની પરંપરા છે. જૈન પરંપરા કૈવલ્ય થાવ કહેતા એ કર્મ ખપાવી નાખવા અને પોતાના આત્માને કોરો કરવાથી આપણી મુક્તિ મળી જાય. પણ આપણે તો કોઈ પ્રકારે ઈશ્વરના સ્વરૂપમાં જોડાવું. એટલા માટે તો ઉપનિષદમાં 4 મહાવાક્યો કહેવામાં આવે છે, જેમાં પહેલું મહાવાક્ય તત્વમસી. તત્વમસીનો અર્થ ગોપાળાનંદ સ્વામી 2 અર્થ કર્યા. શાંકર મતમાં તો તત્વમસી એટલે તું તે બ્રહ્મ છો, પણ ગોપાળાનંદ સ્વામી રૂડો અર્થ કર્યો, તસ્ય ત્વમસી. તું પરમાત્માનો અંશ છો, માયાનો અંશ નથી. તું પરમાત્માનો અંશ ને ગીતા બોલે મમય વાંશો જીવલોકે જીવભૂત સનાતન. આપણે બધા અમૃતસ્ય પુત્ર, આપણે મહારાજના અંશ એવા આપણે આત્માઓ છીએ. બીજું તેન યુક્ત ત્વમ અસી. તારી સાથે કાયમ માટે ભગવાન છે અને છે. તું એકલો નથી, પણ ભગવાન તારી સાથે છે. એક વ્યક્તિ કંઈક એવા રણ પ્રદેશમાં એકલો જતો હોય છે, પણ ઈશ્વરમાં આસ્થા બહુ હતી, પણ ચાલતો તો ત્યારે 4 પગલાં દેખાતા હતા. ત્યારે એને મનમાં આસ્થા આવી કે મારી સાથે ઈશ્વર પણ છે એમ. મુશ્કેલીઓ પસાર તો કરતો જ હતો, પણ ઈશ્વરના પગલાં દેખી માનસિક એવું થયું કે મારા પગલાંની હારે ઈશ્વરના પગલાં પણ છે, એટલે ભગવાન મારી હારે. પણ એવી વિકટતા આવી ભયંકર રીતે રસ્તામાં, ત્યારે પછી 2 જ પગલાં દેખાવા મળ્યા. 2 પગલાં દેખાતા બંધ થઈ ગયા. ત્યારે આ ભગતે આકાશ આમું જોઈને પોકાર કર્યો, અરે ઈશ્વર, તુંય ખરો લાગે છે. દુનિયાની ઘોડે સારું હતું ત્યાં સુધી હારે, નાણાં વિનાનો ના થયો, નાણે ના થા. હા, ભાઈ 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 ને વાહ સ્ત્રી 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 જી જી લાગે ને. ક્યાં સુધી કીડીઓ મકોડા ક્યાં ચોટ્યા રહીએ, ગળ પણ હોય ત્યારે ખવાઈ જાય, ભાગી જાય પાછા. પણ તોય ઈશ્વર ખરો લાગે. જ્યાં સુધી સારું હતું તે હારે આવેલો ને વિકટતા આવી, તારા પગલાં બંધ કરતા વયો ગયો. અને ત્યારે આકાશમાંથી ઈશ્વરે નાદ કર્યો, બેટા સાંભળી લે, તું તને જે પગલાં 2 દેખાય છે તારા નથી, મારા છે. હું તને ઉપાડીને અત્યારે ચાલી રહ્યો છું. તારા પગલાં નથી, એ મારા પગલાં છે. તને હું ઉપાડીને ચાલી રહ્યો છું. ત્યારે હંમેશા આમ તો લખ્યું ગુણાતીતાની વાતોમાં ભગવાનને સમત્વ બુદ્ધિવાળા કીધા તો કે નહીં, ભગવાન તો પક્ષપાતી છે. હિરણ્યકશિપુને માર, પ્રહલાદીને આમ તો ભગવાન વિષ્ટિ કરવા માટે હસ્તિનાપુર ગયા ને ત્યારે દુર્યોધન વિષ્ટિ કરતા છેલ્લે દુર્યોધન કે કૃષ્ણ, એ અમારે પાંડવની હારે વેર છે, તમારી હારે વેર નથી. અમારે તો પાંડવોની હારે વેર છે, તમારી હારે વેર નથી, માટે તમે રહ્યો. ત્યારે ભગવાન કીધું, દુર્યોધન સાંભળી લે, પાંડવો અને હું 2 નોખા નથી, અમે 2 એક છીએ. પાંડવ હારે વેરી, મારી હારે વેર છે, માટે તમે અમારા વેરી છો એમ કહી ભગવાન નીકળી ગયા. પછી અને જ્યારે મહાભારતના યુદ્ધ પૂરા થયા અને રથ દરબારગઢમાં આવ્યો, ભગવાન કે અર્જુન નીચે ઉતરો. ત્યારે અર્જુન કે પ્રભુ નહીં, હવે તો યુદ્ધ પૂરા થયા, હવે હું તમારો દાસ. અત્યાર સુધી ભલે તમારા સારથી હતા, આપ નીચે ઉતરો, હું દાસ પાછળથી. ભગવાને અર્જુનનું કાંડું પકડી નીચે ઉતારીને કે છેટો વયો જા, દૂર કરી. અને ભગવાન પછી એવી છલાંગ મારી રથમાંથી દૂર, અને એ વખતે રથને ઘોડા બધું બળીને ભસ્મીભૂત થઈ ગયું. અર્જુન આશ્ચર્ય થયું, પ્રભુ આ બધું? તો અર્જુન સાંભળ, આ રથ તારા ઉપર ભીષ્મના અનેક બાણો, અગ્નિશસ્ત્રો, કર્ણના અગ્નિશસ્ત્રો, કેટલા શસ્ત્રો આવ્યા, પણ હું કાગવે તારી આગળ ઊભો તો શું કામ? તે મને રથનું કાગવું સોંપેલું, રાજ સોંપેલી, એટલે બધું જ હું પી ગયો અને તને
અને આખા યુદ્ધમાં ઓલા બધા મહારથીઓ બધા નષ્ટ થઈ ગયા, પણ 5 પાંડવોમાંથી કોઈનો રોવાડું વાંકું લોહીનું ટચકું ન નીકળ્યું. કેટલા અગ્નિશસ્ત્રો! કર્ણ અને અર્જુન સામસામે આવી ગયા, અને કર્ણના તીર ઉપર અશ્વસેન નામનો એક સર્પ હતો. ખાંડોવન જ્યારે બાળ્યું ને ભગવાનના કહેવાથી અર્જુને, ત્યારે એ એક અશ્વસેન નામ આખો પરિવાર બળી ગયેલો, અને એને ત્યારથી અર્જુન સાથે વેર, અને એ વેર લેવા માટે આ મહાભારતના યુદ્ધ વખતે આવી ગયો. અને દેવ પુરુષ હતો, એવી મહાશક્તિ એની પાસે હતી, ને એ વખતે કર્ણના બાણની અણી ઉપર આવી ગયો અર્જુનનો મસ્તક છેદવા માટે. પણ કર્ણનું બાણ જેવું આવ્યું, મારો ઠાકોરજી તો અંતર્યામી છે ને, અર્જુનનો રથ 3 હાથ ધરતીમાં એ સેકન્ડે નાખી દીધો, અને 1 સેકન્ડના અમુક ભાગમાં પાછો લાવી દીધો. ઓલું બાણ વહી ગયું. આ બધું કોણ જાણતા હશે? ત્યારે એ પરમાત્મા એ જ આપણો રક્ષક છે, પોષક છે, જે કાંઈ. એટલા માટે અમે કહીએ, આપણે જીવતા નથી, પણ એ આપણને જીવાડે છે. તમે શ્વાસોશ્વાસ લ્યો છો કે એ લેવરાવે છે? હવે ઠાકોર જમાડવાનું છે ને 11 વાગે, પછી 6 કલાકમાં પાચન કોણ કરશે? પાચન શક્તિ કોની? એની જ છે બધું. આપણું હૃદય એકવાર આમ ધબકે ને 30 કિલોમીટર લોહી આપણી નાડીઓમાં ચાલે. કેટલું? 30. ખાલી લોહી આપણું હૃદય એકવાર ધબકે તો 30 કિલોમીટર લોહી આપણે નાડીઓમાં ચાલે. આખો દિવસમાં આપણું હૃદય 4 બેરલ લોહીને ચોખ્ખું કરે છે. આપણા નેત્રો 3 લાખ રંગને જોઈ શકે છે. આટલી શક્તિ નેત્રમાં મૂકનાર કોણ? આ બધું જ એનું આપેલું છે. આપણી સેવા ઠાકોરજી કેટલું કરે છે? આપણે ઠાકોરજીની સેવા કેટલી કરીએ છીએ? પણ છતાંય મારો વાલો કૃપાળુ છે, દયાળુ છે. અને આપણે તો હમણાં દર્શન કર્યા તો ભગવાનને તો આખી રાત ઊભું રહેવાનું ને. પણ આ કરુણા મૂર્તિ સૌશલ્ય મૂર્તિ કહેવાય. અને ભગવાનમાં એક મહાગુણ છે, એને લઈને જીવ અને જગદીશને ભેટો થાય. કયો ગુણ? તો કે સૌશલ્ય ગુણ. એ સૌશલ્ય ગુણ એટલે અતિ મોટો છે. એ નાના અરે મેચ થાય ને, એ સૌશલ્ય ગુણ કહેવાય. 11મે માળે એક વ્યક્તિ ઊભા છે, નીચે એક વ્યક્તિ છે ને હાથ કે પગ નથી. હવે ઓલી વ્યક્તિને એને મળવું હોય તો શું કરવું પડે પ્રફુલભાઈ? આવડા તો જઈ શકે એમ નથી. ઓયલો નીચે ઉતરે તો મિલન થાય ને. ત્યાં મારો ઠાકોરજી કેવડા છે, જેના એક રોમમાં અનંત બ્રહ્માંડો ઉડતા ફરે. શાસ્ત્રી મારને યાદ કરવા પડશે ને. સ્વામી બ્રહ્મસત્રમાં પોતાની ગાદી ઉપર આમ ઠબકેર્યું હતું. સ્વામી કે ગામડિયા ગામમાં નળિયાવાળા મકાનો હતા પહેલાં. રહ્યા તમે કોઈ દેશી નળિયાવાળા મકાનમાં રહ્યા છો? એમાં ચાંદડા પડતા જોયા તમે? ચાંદડા પાડ્યા દેશે ઘણા એને, પણ એમાં ચાંદડા પડતા હોય, ગાયરવાળું મકાન હોય. અને એ વખતે છોકરા રમે, જેવો ધબ્બો મારે ને એટલે રજોકણ ઉડે એટલે ચાંદડું થાંભલો થઈ જાય. જો મારો થાંભલો મોટો, એ ચાંદડામાં જેવા રજોકણ ઉડતા હોય. શાસ્ત્રી મહારાજ એવું કહેતા કે મહારાજના એક રોમ વિવર, એની અંદર અનંત કોટી બ્રહ્માંડો રજકણની ગોળે ઉડે છે. આવડો મોટો ઠાકોરજી. હવે જીવ તો અણુ સરખો, આ બેનું મિલન થાય કેમ? કીડી અને હાથી ક્રિકેટ કેમ રમે? આ બેનું મિલન થાય કેવી રીતે? પણ મારો વાલો સૌશલ્ય ભાવથી અવતરતી, એટલે પોતાના ઐશ્વર્ય પ્રતાપ બધું હંકેલતા 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 પછી મહારાજે દૃષ્ટાંત આપ્યું. હા બોલું તમારે કલ્પના હાલ છે. કીડીના પગમાં કાંટો વાગ્યો. કીડીના પગમાં, આમ એનો પગમાં સમજો ટાંટિયો કેવું પડશે. કીડીના પગ કેટલો ઝીણો, કીડી માંડ દેખાતી હળહળ થતું હોય તો એનો પગ, અને એમાં વાગ્યો કાંટો. એ કાંટો કાઢવા માટે કેવડું હથિયાર જોઈ હોય? હાલે હોય. તઈ શ્રીજી મહારાજ આ દર્શન વચનામાં આવ્યો. ભગવાન જીવના કલ્યાણ માટે મનુષ્ય સરખા થયા એ કેવી રીતે? તો કે પોતાનું ઐશ્વર્ય પ્રતાપ હંકેલતા 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 કેટલા નાના થયા, ત્યારે જીવ એને અરે મેચ ત્યાં કીડી કરી મેળાપ ભેળું થવા ભેરે ભેદ છે રે. આટલું મોટું અંતર કાપીને મહારાજ આવ્યા. પણ પ્રશ્ન એ છે, ટાઢું હદે નહીં, ટાઢું હદે નહીં અને ઊનું હદે નહીં. જો મનુષ્ય જેવા થાય તો પોતા જેવા સમજી જાય.
ખોલડિયાદ મારા પધાર્યા, તળાવને કિનારે ઉતર્યા, ત્યારે ત્યાંનો કોઈક એક વ્યક્તિ હશે આસુરી કોક, એ છરો લઈને ફેર્યા કરે. સ્વામિનારાયણ આવે તો નાક કાન કાપવા. મહારાજને કોઈ ભગત કીધું મારે ઓલો છરો લઈને ફેર્યા કરીને આવું બોલ્યા કરે. મહારાજ કે બોલાવો ને, બોલાવ્યા. એલા કોના નાક કાન કાપવા? સ્વામિનારાયણના. મહારાજ કે અમે સ્વામિનારાયણ, નાક કાન કાપવા છે? મહારાજ કે તો ખરાબ કામ કર્યું એના નાક કાન કાપવાના હોય. અમે એવું ક્યું ખરાબ કામ કર્યું તો અમારે નાક કાન કાપવા તૈયાર થયો? સ્વામિનારાયણ તમે ભગવાન નથી, ભગવાન થઈને ફરો છો. મહારાજ કે અમે ભગવાન છે એવું નથી કહેતા, લોકો કહે છે એને ના પાડો. નહીં સ્વામિનારાયણ તમે ભગવાન નથી, અને જો તમે ભગવાન હો 3 દિવસમાં હું આંધળો થાવ. કાંઈ છે આ મારો ઠાકોરજી ક્યાંથી ક્યાં આવ્યો? પણ જીવની આસુરી બુદ્ધિ તો જો. કલ્પવૃક્ષ નીચે આવ્યો, શું થયું? ગળું કપાણું. કલ્પવૃક્ષ નીચે આવ્યો ને કે આ ડાળ બહુ સરસ છે, પણ કુહાડો હોય તો કાપીએ તો કુહાડો દેખાડો, કુહાડો માથે છે, પીડ્યો હોય ગળું કપાઈ જાય પીડ્યો. હવે કલ્પવૃક્ષ તો એ નહીં છે, પણ માણસની બુદ્ધિ અનુસાર મળે ત્યારે અતિ ભગવાન કરુણાશીલ છે, અતિ કરુણાશીલ. અને એવા ભગવાન આજે આપણા વચ્ચે અર્ચા તરીકે રહેતા હોય, પણ જોઈએ એમાં પ્રગટ બુદ્ધિ. શાસ્ત્રીજી મહારાજને પુનઃ યાદ કરીએ. મને એ વાતનો આનંદ થયો કે કચ્છના સંતોનું મંડળ આપણે ગુરુકુળમાં આવેલું. વૃદ્ધ સંતો 2-3 હતા, પગથિયે ઊભા હતા અને હા ગઢિયા એટલે હાથમાં લાકડી હતી. મને ક્યાં આ ધર્મજીવનદાસનું ગુરુકુળ ને ક્યાં? મેં કીધું હા ધર્મજીવનદાસ સમગુરુ. મને કે ધર્મજીવનદાસ સ્વામી હક પરના ઉત્સવમાં આવેલા. જૂના સાધુ એટલે જૂની ભાષા બોલે ને ભાઈ, સુખપુર તમે સાંભળ્યું ને, હક પરના ઉત્સવમાં આવેલા અને એ વખતે બેઠા હતા અને એ વખતે વાતો કરતા હતા. મને એનું લટકું યાદ રહી ગયું છે. કે મને એનું લટકું યાદ રહ્યું. મેં કીધું સ્વામી કયું લટકું? તો કે 3 વખત લટકું કર્યું હતું. મેં શું? તો કે એ આ શું વાત હતી સ્વામી? તો કે શાસ્ત્રી મહારાજ એ વખતે ધર્મજીવનદાસ કીધું તો અક્ષરધામમાં જે મૂર્તિ છે એ જ આ 3 વખત એ આ નિશ્ચય કરાવનાર કોણ? તે ગુરુજનોનું આ કામ છે. સંપ્રદાયનો અર્થ ઉપાસનાની પરંપરા. ગુરુજનો આપણને ઉપાસ્ય મૂર્તિ આપે, મંત્ર આપે, જ્ઞાન આપે, અને એ પરંપરા આવે એ આપણો સંપ્રદાય, વિશિષ્ટ સંપ્રદાય કહેવાય. ત્યારે જો વાલા વાલા ઘનશ્યામ મારા વિરાજતા હોય, પણ જોઈએ આ મૂર્તિમાં ભગવાન છે એમ નહીં, પણ પ્રગટ મહારાજ છે એમ મારે. મહારાજે લખ્યું છે 8 પ્રકારની મૂર્તિની સંતમાં હું અખંડ રહ્યો છું. પણ નાસ્તિક બુદ્ધિ હોય ન દેખે. મને ખબર છે કે બહુ મોટી હસ્તી આવેલી 10-12 વર્ષ પહેલાં સુરતમાં. એટલે હું અહીંયા ધૂન મંડપથી લઈને દર્શન કરવા નીકળ્યો. હતા આવા ભગવા કપડાં હતા. પછી ઘનશ્યામ મહારાજ પણ આવ્યા હતા, વાહે હાથ રાખ્યા, જોઈને બોલ્યા પથ્થર બહુ સારો વાપર્યો છે. કે હવે હું આખી વાત કરું મહારાજનું સ્વરૂપ નહીં, મને છેલ્લે કે પથ્થર બહુ સારો વાપર્યો. મેં કીધું આ તો કંઈ બોલો હવે નિરાકારવાદી અને અડધા નાસ્તિક જેવું જ દેખાય. હવે એને આમાં ક્યાંથી દેખાય ભાઈ? એ તો પ્રેમની આંખ જોઈએ, મહિમાની આંખ જોઈએ, વિશ્વાસની આંખ જોઈએ, તો એ આંખથી દેખાય. આ હીરાવાળા બેઠા છે. હવે હીરામાં કાંઈ ખબર જ ન પડતી, એની આગળ તમે હીરો મૂકો હું કાંકરો માને, પણ જેની પાસે ઝવેરીની દ્રષ્ટિ છે એ તરત આમ બતાવે. મને ખબર ઘણા વર્ષ થઈ ગયા, દયાળ ભગત મને સવારના ફોનમાં મોબાઈલ બતાવે. મને કે આ હીરો કેટલા લીધો હશે? મેં કે 50 લાખમાં લીધો. ના મને 3.5 કરોડ આવ્યા હતા. કે આ હીરો, પણ એ તો એની દ્રષ્ટિ છે ઓળખે, બીજાને આપણે દેખાડે કાંકરો પગમાં લાગ્યો, પણ એ દ્રષ્ટિ જોઈએ એ ઝવેરીની. આમ તમે ઘણી સ્ટોરી કહી, એક મંજનો હતો, એનું પહેરણ આમ લલ્લુ, પણ એ આફ્રિકા નશી એવું લાગે છે. એમાં એનું મૃત્યુ થયું ને આ રડવા મળે, રડે માથા પજાડે, 4-6 મહિના તો રડતું બંધ ન થાય. મારે કે ને ગમે અહીંયા આસક્તિ થઈ જાય. તે ગામના લોકો ભેગા થઈને ગામ ધણીને કીધું આનું કંઈ કરો ને મરી જાય. 5-6 કન્યાઓ રૂપાળી ગોતી મંજનુને બોલાવ્યો, તું લડ્ડુ વાહે રેડીમાં લેતા, હા 5-6 સિલેક્ટ કરી તને પૌણાઈ દઈ. આમ કરીને જોયું, બધી રૂપા નથી, જાઉં જોયું અને 6 ને જોયા પછી પાછી ચીસ પાડી, હય મારી લલ્લુ. ઓલા બધા કહેતા લલ્લુમાં હું તો અમને બધાને ખબર છે કે નહીં હલ્લો, પણ હું તને લલ્લુમાં.
તો કે મુખી તમે જો મારી લલ્લુમાં શું હતું એ તમારી આંખથી ન ઓળખાય એના માટે મારી આંખ તમને ચડાવવી પડે. મારી આંખ તમને ચડાવવી પડે તો ખબર પડે. એમ ગીતાજીમાં ભગવાન બોલ્યા, અર્જુન હું કોણ છું? સખો સખો કહીને દખો કરીમાં તું દદામી તે દિવ્ય ચક્ષુ, હું તને દિવ્ય ચક્ષુ આપ્યો તો તું હું કોણ છું તું ઓળખી શકે છે. મહારાજ વિદર્ભમાં તો અચાનક સુરા ખાતર આવીને દર્શન કર્યા. મહારાજ કે સુરા ખાતર પાછો શેનો અવાજ આવે? મહારાજ ત્યાં ઘોડું છે. મહારાજ કે ઘોડું નથી સુરા ખાતર, ત્યાં તો ગરુડ છે. નહીં નહીં મારે હું હેલો આવું છું, ઘોડું છે ત્યાં. મહારાજ કે ઘોડું નહીં, ગરુડ છે. મુક્તાનંદ સ્વામી બાજુ બેઠા છે. સુરા મહારાજ કે એટલે ગરુડ છે. નહીં નહીં પણ હું જોઈને આવું છું ને. મહારાજ કે ફરી વાર જોઈએ જા. જોવા ગયા તો ગરુડ. જોજી સુરા ખાતર પગ પકડ્યા. મહારાજ મારી ભૂલ થઈ ગઈ, મારી આંખમાં ફેર. ત્યારે પ્રેમી ભક્તની આ આંખ હોય છે. કદાચ એને બીજું દેખાય તો એમ માને કે ભગવાન કરે એ બરોબર છે, ભગવાન છે એ બરાબર. મને મારી આંખની દ્રષ્ટિમાં ફેર છે. ત્યારે આપણે એક ભક્ત છીએ. આપણને કાયમ ભગવાનના દર્શનમાં દિવ્ય ભાવ, મહિમા ભાવ, વિશ્વાસ ભાવથી દર્શન કરીએ તો આપણને થાય. મહારાજે બધા કરતાં એક મહિલા એને મેદાન મારી દીધું. બોલો, આપણો પુરુષોનો કે વા અમારા સાધુનો વારો ન આવ્યો. કોણ? કુશળ કુંવરબાઈ, તાજા નવા હરિભગત. આપણે જૂના પ્રાણું ગૌરવ લઈ જાય કાંઈક હોય તો આપણે કે અમે તો જૂના ભાઈ. પણ મહારાજ આ કુશળ કુંવરબાઈને જેવા દર્શન કરતા આવડે છે એવું તો કોઈને દર્શન કરતા આવડતું નથી. મહારાજ કે દર્શન કરતા જાય, વૃત્તિ પલટાવીને મૂર્તિ અંતરમાં આવી પ્રક્રિયા, સેમ પ્રક્રિયા તમે ક્યારે કરી છે? થાળીમાં ભોજન હોય તે તમારો હાથ ચલો જાય, પકડ્યા પછી વૃત્તિ પલટે ને, હાથ પલટે, આમ પલટ્યા પછી ક્યાં આવે અને ક્યાં ઉતારે પાછું? આ જ પ્રક્રિયા નેત્રની દ્રષ્ટિથી કુશળ કુંવરબાઈ મૂર્તિ ઉપર પ્રક્રિયા કરતા હતા. દ્રષ્ટિ જાય, મૂર્તિ પકડે, વૃત્તિ પલટાવે અને અંતરમાં મૂર્તિને ઉતારે. મહારાજ કે આવા દર્શન કરી. આમ તો દર્શન, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર. મહારાજનું એકાગ્ર મનથી દર્શન કરી અને મૂર્તિને મનમાં સેટિંગ કરી દેવી એ મનન કર્યું કહેવાય. પહેલાં એકાગ્રતાથી મૂર્તિને નિહાળવી એ દર્શન, અને એ બરાબર દ્રષ્ટિમાં મૂર્તિ સેટિંગ કરી. જો મહારાજ શ્રીનું બોલ્યા કે એક ધારું જોઈ રહ્યા હતા પણ મૂર્તિ સામે, અને આ મૂર્તિ મને એટલી ગમી ગઈ, મને ફોટો મોકલજો જ. આવું દ્રશ્ય મેં જોયું તો નીલકંઠધામમાં પહેલી પ્રતિષ્ઠા કરવા આવ્યા મહારાજ શ્રી. તો હું એકલો અંદર હતો, મહારાજ શ્રી અંદર હતા. અને એ પ્રતિષ્ઠા કરતી, વિધિ કરતી વખતે 2 વખત મોબાઈલ કાઢ્યો પોતે, કોઈને ખબર ન પડવા દીધી. મોબાઈલ કાઢી એના ફોટો પાડી મોબાઈલ પર મૂકી દે. પછી મને કે પહેલી વાર પૃથ્વી પર ધાતુની મૂર્તિમાં આટલું સૌંદર્ય પ્રગટ્યું હોય તો પહેલી મૂર્તિ છે. અને એ વખતે ફોટા પાડી પોતાની જાતે ખબર ન પડે, પ્રતિષ્ઠા કરી પૂરું જ થયું, મોબાઈલ કાઢી ફોટા પાડી પાછા મૂકી દે. 2 વખત ફોટા પાડી તેમને. મહારાજશ્રીનો અખંડ મહારાજ પ્રત્યે બહુ પ્રેમ છે. જ્યાં 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 પ્રગતિ દેખાય, હરિભક્તો દેખાય, સંતો દેખાય, એનું હૈયું ધબકી ઉઠે છે. હમણાં ગરડામાં કથા હતી ત્યારે 2 વક્તાઓ કથા કરતા મહારાજશ્રી તે પધારેલા. મેં એના આશીર્વાદ સાંભળ્યા ઓનલાઈન. પછી એટલો બધો આનંદ વ્યક્ત કર્યો કે આ 2 વક્તાઓ છે ને મેં દીક્ષા આપેલી છે. કે બોલો, સારી કથા દેખીને પોતાનું ગૌરવ કે આ 2 મેં દીક્ષા આપેલા 2 છે, આટલું પોતાનું ગૌરવ પોતે લે છે. મારા દીક્ષિત સંતો આ પૃથ્વી ઉપર ખીલી ઉઠે, લાખો જીવાત્મા સુધી આ ઉપાસના, આ ધર્મ, આ વર્તમાન એને પહોંચાડતા હોય. જ્યારે જો આ નાનકડું સંકુલ સરસ તૈયાર થયું. આમ તો અહીંયા હજારો ભક્તો આવીને મહારાજનું દર્શનનું સુખ લેશે. ધૂન, કીર્તન, કથા, વાર્તા, પ્રસંગ લઈ અને ખૂબ પોષણ થશે. આ જંગમ તીર્થ કે શું કહેવાય? આ જંગમ તીર્થ છે. અહીંયા આવનારા તીર્થે અને રીતે તીર્થ આવેલા દોષ, પાપ, દોષો બધું તરી જાય અને પાવન કરેનું નામ તીર્થ છે. અમારા મધુભાઈને ખૂબ ધન્યવાદ આપવા પડે કે એ વખતે ભગવાનદાસ સ્વામીના એક શબ્દથી આ નાનકડું એને અગાસી જેવો હોલ આપી દીધો. અને એ વખતે પાછું મેં કીધું હરિભક્તને ચિત્ર પ્રત્યેમાં જે સુખ નહીં આવે,
એટલે એ વખતે મૂર્તિ ઘનશ્યામ પધરાવ્યા, ખૂબ સુખ લીધું. પણ ત્યાર પછી વળી સહેજ મૂર્તિ ઓલા બ્રાહ્મણો પૂજા કરતા હોય, પૂજા તો હોય ને, પછી તો સહેજ મૂર્તિ ખંડિત થઈને ત્યાર પછી હરિભક્તોનો ભાવ થયો. અને એક સરસ, આમ તો આનો ખાલી ટાઇલ્સ લગાવવાની વાત હતી. આ અહીંયા દુકાન પાડી નાખી અને ટાઇલ્સ લગાડે. હું તો ખાલી આવી ચીડો રસ્તામાંથી. પછી મેં કીધું થકી છીરો ભવ, ત્યાં જઈને વિવેક સ્વામીને બોલાવ્યા. મેં કીધું, વિવેક સ્વામી તમે આટો મારી આવો, પૂરી હવેલી થવી જોઈએ. આપણે આ ટાઇલ્સ ખાલી ને કે દુકાન જઈને ટાઇલ્સ ને તળિયું થઈને ઓલું હતું એ. મેં કીધું પૂરી હવેલી થઈ જવી જોઈએ. પછી વિવેક સ્વામી આવ્યા, સીધો પ્લાન કરી આખે જો હવેલી ટાઈપ બધું કરી કમ્પ્લીટ કરી. મહારાજનું ધામ છે. અને અત્યારે ખબર આપણે ગુરુકુલમાં અઠવાડિયા પહેલાં શરૂ કર્યું છે એનું. આમ તો અમારા સંતો મહેશ્વર ભણતા હતા, ત્યારે એકવાર સંતોને મળવા જવાનું થયું ને ત્યારે મહેશ્વર પેલેસમાં હું જઈ ચીડો, વળી જાવ નહીં પણ જઈ ચીડો. અને આમ એનો રાજમહેલ જોઈએ. એમ તો કે આવા રાજમહેલમાં જો રાજા બેઠો હતો તો આવો રાજમહેલ મારા મહારાજને એકવાર બેસીને આપણે એકવાર જોઈ લેવા છે. પણ ઘણીવાર સાઉન્ડ પ્રૂફ કરવા માટે સજેશનો આવ્યા, ઓલું આવ્યું. પણ મેં કીધું જ્યાં સુધી મહારાજ મને આ રાજમહેલમાં દર્શન ન આપે ને ત્યાં સુધી કંઈક કરવું જ નથી. ભલે પીડ્યો હોલ એમનેમ. અને હવે એ હવેલી ચાલુ થઈ. આમ તો 12 મહિનાનું કામ છે, પણ વાલા સંતો એવા આપ્યા છે ને, કલ્પવૃક્ષ જેવા છે. મેં કીધું ભાઈ આપણે 7મી ફેબ્રુઆરી આનું ઉદ્ઘાટન કરી નાખવું છે. 12 મહિનાનું કામ પોણા 2 મહિનામાં પૂરું થઈ જાય. વિશ્વાસ છે તમને? થઈ જાય પૂરું. અને મહારાજ અને એ વખતે 150 સંતો પધારી અને ઉદ્ઘાટન કરશે હવેલીનું. બોલો, તમને બધાને અત્યારથી આમંત્રણ આપી દે. 7 ફેબ્રુઆરી કેટલી? 7 ફેબ્રુઆરી મહારાજને જોઈ લઈ. આમ તો 2 માનધાતા હોય, એની હવેલીનું જે થાય તે પણ અમારી હવેલી પૂરી થઈ જાય. ભીખાભાઈ ધીરુભાઈ કોટડીની એનું તૈયાર થાય છે, પણ હવે એ ગ્રહસ્થનું ખબર નહીં હવે કેટલું ગાડું હાલશે. પણ છતાં આપણી હવેલી તો પાક્કી છે. માટે આપણને બધાને આનંદ છે કે આપણા મહારાજને આમ તો ઘણા સમય પહેલાં આપણા યુવક, હું કોઈ બજારમાં એક જ વાર ગયો છું હજી મારી જિંદગીમાં. હજી કોઈ ચાવીને એડો નથી. હું કોઈ ચાવી શું કહેવાય ખબર નથી, એડો જ નથી કોઈ જિંદગીમાં. સાહેબ એકવાર મને રવજીભાઈ કણકોટિયા મને કે યુવક મંડળનો ડ્રેસ સેટિંગ કરો, તમે આવો. મેં મને ક્યાં લઈ જાવ છો? પરાણે લઈ ગયા અને પછી ડ્રેસ સેટિંગ કર્યું. 10:30 થયા એટલે મને કે હાલો યાદ આવ. કેમ તો કે મહિલા આવશે. પણ મેં તો પુરુષના જ કપડા છે, મહિલા શું કામ આવે? પછી હસવા મળ્યા. મને કે હે ને અત્યારે જમાનો બદલો છે નો, તો કે પુરુષના કપડાં ચોઈસ કરવા માટે મહિલાઓ આવે. કેમ તો કે મહિલાઓ એમ કે અમારે એને કેવો જોવો એ અમારે સિલેક્ટ કરવાનું ને, અમારે જોવાનો ને એને. એટલે અમારે સિલેક્ટ કરીને પહેરાને અમે જોઈ લે કે અમારો ધણી માનતા દાસ માનતા ખબર નહીં. ત્યારે દરેકને પોતાના પ્રિયતમ પ્રત્યેનો કોડ હોય કેવો, અને કોડ એ અંદરનો કોડ એ પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય. ઓલી બધી 9 પ્રકારની ભક્તિ સાધન ભક્તિ કહેવાય. પણ દિલમાંથી કોઈ કોડ જાગ્યો અને એ કોડથી જે નવાજવા, ત્યારે વાલા વાલા ઘનશ્યામ મહારાજ પધારતા હોય, ભક્તો થતા હોય, કોડ તો થાય ને. એટલે હવેલી તમે જોવો છો ને, આશા નથી થઈ. હું તો કહીને વિયો જ ગયો હતો. હું આ પહેલી વાર આવું છું. હું તો કહીને વિયો ગયો. ત્યાં બેઠા સમાચાર પૂછ્યા કર, કઈ તમને કલર બતાવો પ્લાયનો, કયું ચક્કર લગાવવાનો, ફોટો દેખાડો, બીમમાં જડો ફોટો દેખાડો. ફોટા જોઈ પણ એક સંતોના હૃદયનો દિલનો ભાવ શું કે મારા પ્રિયતમ એને જ્યાં વિરાજમાન કરવા છે તો એનું સરસ મજાની હવેલીમાં વિરાજમાન થાય. ત્યારે આપણો એક સુરતમાં 3જું સંકુલ છે. સુરતમાં પ્રેમવતી મહિલાનો 3જું સંકુલ, 3 ઠેકાણે મહિલાઓ રહેશે. મોટા વરાછા આપણે ગુરુકુલમાં અને આવ્યા, અને એના માધ્યમથી હજારો મહિલાઓને 90% જે આપણા સુરત ગુરુકુલમાં અતિ મોટું ભજન થાય છે, પણ 90% ભજન અમારે ઘેરે છે. જલાભિષેક છે, આવજો સ્વામી પૂર્ણાવતીમાં. એટલે એ ઉદ્ઘાટન થયા પછી પૂર્ણાવતીમાં આરતી કરવા માટે પુરુષ આવી જાય, રેડી આવી જ જાય. સવારે કાયમ શિરામણી આવે એટલે કાયમ મારી પાસે આશીર્વાદ લેવા માટે, ફોટો પાડવા માટે પૂછું તમે કંઈ બનાવ્યું? તો કે ના સ્વામી. તમે શું કરશો? તો કે પ્રસાદ લેવું ને. પણ અતિ મોટી મહિલા મારા ઠાકોરજી કેટલા 16 વર્ષથી ઘેરે ઘેરે જાય છે હો. જ્યાં ઘેરે જઈને કેટલા લાડ કોડતી થાળ, કેટલા વર્ષથી શિરામણી આવે, 3 વાગે મેવો આવે,
કેટલા લાડ કોડ બધાય આ મહિલા ભક્તિ દ્વારા સવિશેષ હોય. તો એના પોષણ માટે જ આ 3 સ્થાન છે. હવે આપણે રાજકોટ ગુરુકુલમાં પણ ગુરુકુલની બાજુમાં આ વખતે ગયા એટલે 3-4 પ્લોટ જોયા. અમારા મહંત સ્વામીને પણ એટલો કોડ છે. મને કે 3-4 પ્લોટ તમે જોઈ લો. મેં કીધું ગેટની સામે જ એક પ્લોટ છે એટલે બેયના કામ પતે સ્કૂટર ઉપર ઉતરીને, એક આમ જાય ને એક આમ જાય. અને ત્યાંય પણ એક મોટું કેન્દ્ર સ્થાન છે આપણું રાજકોટ ગુરુકુલ. ત્યાં આપણા બધાય સંકુલનું કેન્દ્ર સ્થાન તરીકે ત્યાંય પ્રેમવતી મહિલા સંકુલનો અમારા ગુરુ મહારાજે અને મહંત સ્વામીએ શુભ સંકલ્પ કર્યો કે વિસ્તારમાં પણ બહુ સારું સંકુલ થાય. મહિલાઓનો સત્સંગ દ્વારા બાળકોમાં ઘરમાં ખૂબ સારો ધર્મ પ્રવર્તે એના માટે શુભ સંકલ્પ કર્યો. જય સ્વામિનારાયણ.